નમસ્કાર દર્શક મિત્રો, જેમનું જેવું પદ હોય એવા સંસ્કાર જળવાવા જોઈએ, એવી માન અને મર્યાદા હોવી જોઈએ. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, તેઓનું માન સન્માન જળવાવું જોઈએ. આવી જ વાત છે ગુજરાતની અંદર જિગ્નેશ મેવાણીએ જે પોલીસના પટ્ટા ઉતરી જશે એવી વાત કરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમારામાં સંસ્કાર નથી, સંસ્કાર શીખવાની જરૂર છે. ત્યારબાદ હાલમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાએ એક એવું નિવેદન આપ્યું કે જેને સાંભળીને આપ પણ ચોંકી જશો. ભારતીય જનતા પાર્ટીના જ મોટા નેતા અને સંસદ સભ્ય એવા મનસુખ વસાવાએ એવું નિવેદન આપ્યું કે જેને સાંભળીને આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા પણ અચરજમાં આવી ગયા. કારણ કે મનસુખ વસાવાએ એવું કહ્યું કે હર્ષ સંઘવી હાથી છે અને જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા બંને કૂતરા સમાન છે, જેઓ ભસે તો હાથીને કંઈ પણ ફેર ન પડે. આ જે નિવેદન ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા મનસુખ વસાવાએ આપ્યું છે તેના ઘેરા પડઘા પડ્યા હતા. અને આ નિવેદનને કોંગ્રેસે અને આમ આદમી પાર્ટી બંનેએ વખોડ્યું હતું. કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંસ્કારની વાતો કરે છે, તો આ જ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાએ આવું નિવેદન આપ્યું છે, તો શું સંસ્કાર તેનામાં પણ નથી? આવી રીતે ગુજરાતની રાજનીતિમાં આ જે નિવેદનબાજી થઈ રહી છે તેને કારણે રાજકારણ ગરમાયું હોય તેવા પણ મોટા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.